ભરૂચ જિલ્લાના 52 ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે કસક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર 11 ઉપર 52 ગામ આદિવાસી શમશાન અસ્તિત્વમાં છે। આ શમશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના 52 જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા અહીં આવેલા શમશાન ગૃહમાં કરે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શમશાનની બાજુમાં આવેલ સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું, જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે। જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી, જેથી બિલ્ડર દ્વારા આદિવાસી શમશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે। જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે તે આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મંશામાં હોય તેમ લાગી રહ્યું છે। રિપોર્ટર વિશે તહેલકા ન્યૂઝ ભરૂચ। મારું નામ વસાવા રમણભાઈ કે વસાવા, હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રીકલ્ચરમાંથી। અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછલા ભાગે 52 ગામનું સ્મશાન ગૃહ આવેલું છે। હવે તે સ્મશાન ગૃહની બાજુમાંથી આજે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે, તો હાથે હાથે અમારા જે સ્મશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે। તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી। મારું નામ દીપ્તિબેન દિનેશભાઈ વસાવા છે। અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ। અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું 52 ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે, જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।